બોટાદની અંદર સગીરા માતૃત્વના ચોંકાવનારા આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે। મહેસાણા બાદ બોટાદના ચોંકાવનારા આંકડા અત્યારે સામે આવ્યા છે। 4 તાલુકાના પરંતુ 3 વર્ષમાં 400 થી વધુ સગીરા ગર્ભવતી બની છે। આરોગ્ય વિભાગના આંકડાઓએ જાગૃતિ દાવાઓને અત્યારે ખોટા ઠેરવ્યા છે। તો ગઢડા તાલુકામાં સગીરા ગર્ભવતીના કેસોમાં સતત અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે। રાણપુરમાં ઓછા આંકડા તો જાગૃતિ કે માત્ર આંકડાની રમત એ પણ અત્યારે તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે। બેનર પર અભિયાન અને જમીન પર બાળ વિવાહ અને સગીરા માતૃત્વની હકીકત અત્યારે તંત્રની ખુલીને સામે આવી રહી છે। કાયદા તંત્ર અને જવાબદારી ઉપર અનેક પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે થોડા દિવસ પહેલા મહેસાણાની અંદર પણ સગીરા માતૃત્વને લઈને ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા। ત્યારે પણ રાજ્યના આરોગ્ય તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા, અને હવે ફરી એક વખત રાજ્યના બોટાદ જિલ્લાની અંદરથી આંકડાઓ સામે આવ્યા છે, જ્યાં 400 થી વધુ સગીરા ગર્ભવતી બની છે। બાળ વિવાહ મુક્ત ભારતના નારા સાથે બોટાદની વાસ્તવિકતા અત્યારે સામે આવી છે। જે નારાઓ, જે બેનરો હોય છે, ફક્ત ચોપડા પર જ રહી ગયા હોય એવું અત્યારે આંકડાઓમાં સામે આવી રહ્યું છે।